નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગરમાં થી કર્ણાવતી કોઓપરેટિવ બેંક લિમિટેડની નવમી શાખાનું ઉદ્ઘાટન। ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવડાવ્યો। તારીખ 27 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર હિંમતનગર શહેરને એક નવો માઇલસ્ટોન પ્રાપ્ત થયો। ધી કર્ણાવતી કોઓપરેટિવ બેંક લિમિટેડની નવમી શાખાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। આ નવી શાખાના આરંભથી હિંમતનગરના નાગરિકોને વધુ સુવિધાઓ સાથે બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ થશે। શુભારંભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ ઉપસ્થિત રહ્યા। તેમણે શાખા ઉદ્ઘાટન બાદ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં પર્યાવરણ જાળવણી વિશે અગત્યની વાતો રજૂ કરી। જીતુભાઈએ કહ્યું કે બેન્કિંગ અને વિકાસ સાથે સાથે પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની પ્રથમ આવશ્યકતા છે। હરિયાળું જીવન અપનાવ્યા વિના પ્રગતિ અધૂરી છે। આ પ્રસંગે જીતુભાઈએ પોતાની સંસ્થા ગ્રીન ગ્લોબલ બ્રિગેડની મહત્વપૂર્ણ પહેલની જાણકારી આપી। તેમણે હાજર મહેમાનો, નાગરિકો અને અગ્રણીઓને આ સંસ્થા દ્વારા ઘડાયેલા 5 નિયમોની શપથ લેવડાવી। શપથ દ્વારા સૌએ વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ, પ્રકૃતિ પ્રત્યે સન્માન અને આવતી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાના સંકલ્પ લીધા। શાખાના ઉદ્ઘાટન સમારંભમાં હિંમતનગરના અગ્રણીઓ, સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ બેંકના નવા પ્રારંભ પર આનંદ વ્યક્ત કર્યો અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ધી કર્ણાવતી કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નવમી શાખાનું ઉદ્ઘાટન માત્ર બેન્કિંગ ક્ષેત્રમાં જ નહીં પરંતુ પર્યાવરણ જાગૃતિની દિશામાં પણ મહત્વપૂર્ણ સંદેશ આપી ગયું છે। બ્યુરો રિપોર્ટ, HK ન્યૂઝ, હિંમતનગર। દેવની સાક્ષીએ શપથ લઉં છું કે હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ। હું કચરો કચરાપેટીમાં જ નાખીશ। હું બેટીને બચાવીશ અને ભણાવીશ। હું અન્નનો બગાડ નહીં કરું। હું વીજળી અને પાણીનો બચાવ કરીશ। હું દર વર્ષે મારા જેવો એક ગ્રીન કમાન્ડો સમાજને આપીશ। વૃક્ષ દેવ કી જય।